માટે હે પ્રભુ, હે પતિદેવ, બાળકોના બલિદાન દેવા પડે તો મંજૂર છે, પણ જો ભગવાન મળતો હોય તો બાળકોના બલિદાન પણ મને મંજૂર છે. બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે કે 100 માથા જાતા રે, 100 માથા આપવા છતાંય ભગવાન મળે ને તો સસ્તા મળ્યા છે એમ સમજવું. 100 માથા દેતા ભગવાન કદાચ મળે તો સમજવું કે ભગવાન સસ્તા મળ્યા છે. દેવકીને વસુદેવના ગ્રહસ્થાશ્રમનો આરંભ થયો છે. પ્રથમ પુત્રનો જન્મ થયો. કીર્તિમાન વસુદેવે નામ રાખ્યું. બાળકને લઈને કંસને આપ્યું છે. કંસે બાળકની સામે જોયું. એ નાનું એવું બાળક મંદ મંદ સ્મિત કરતું હતું, જેની આંખો પણ હજુ ખુલ્લી નહોતી. કંસને એમ થયું કે આ તો પહેલું બાળક છે, મારે તો 8માનો ભય છે. વસુદેવને કહ્યું છે કે આ બાળકને પાછું લઈ જાઓ, મને તો 8માનો ભય છે. વસુદેવ બાળકને લઈને પાછા આવ્યા છે. નારદજીને થયું છે કે કંસ આવી રીતે જો બાળકો પાછા આપી દેશે તો એના પાપનો ઘડો નહીં ભરાય. લાવ હું જાઉં અને કંસનો ઘડો, પાપનો ઘડો જલ્દી ભરાય એવી કોશિશ કરું. અને નારદજી ગયા ને ચિંતાતુર થઈને કંસની સામે બેસી ગયા. કંસે પૂછ્યું કે ગુરુદેવ, ચિંતામાં કેમ છો? ગુરુદેવ કહે છે કે તે પેલું વસુદેવને બાળક પાછું કેમ આપ્યું? કંસ કહે છે કે મને તો 8માનો ભય છે. નારદજી કહે છે કે મૂર્ખ, દેવતાઓના ત્યાં કોઈ ગતિનો ક્રમ નક્કી હોતો નથી. કમળની પાંખડી બતાવી 8 પાંખડીઓ અને કહ્યું કે આને તું ગણ, આમાં 8મી કઈ ને પહેલી કઈ? કંસ કહે છે કે આને તો જ્યાંથી ગણીએ ત્યાંથી પહેલી થાય ને જ્યાં પૂરું થાય ત્યાં 8મી થાય. તો કે બસ કદાચ 8મો આવવાવાળો પહેલો આવી જાય તો? કંસ કહે છે કે તો શું હું એ બાળકને મારી નાખું? નારદજી કે હું એમ નથી કહેતો, હું તો તને ચેતવવા માટે આવ્યો હતો, તારી મરજી પડે એમ કર. અને કંસે વસુદેવ અને દેવકીને કારાવાસમાં કેદ કર્યા છે. અને એ કારાવાસની દિવાલ ઉપર પ્રથમ બાળકને 2 હાથ, પોતાના હાથથી એના 2 પગ પકડી મસ્તક ઉપર ફેરવી અને દિવાલના ઉપર પછાડી અને એ પ્રથમ બાળકને એ સંહાર કર્યો છે. આવી રીતે એક પછી એક 6 બાળકોને કંસે મારી નાખ્યા છે. 7મા સ્વયં શેષ નારાયણ દેવકીના ઉદરમાં પધાર્યા છે. ભગવાને યોગમાયાને બોલાવીને કહ્યું છે કે દેવકીના ઉદરમાં જે ગર્ભ છે એ ગર્ભને તું ખેંચી લઈ અને ગોકુળની અંદર આ વસુદેવના બીજા પત્ની રોહિણી રહે છે, એ રોહિણીના ઉદરમાં તું સ્થાપન કર અને તું યશોદાના ત્યાં જન્મને ધારણ કર. હું દેવકીના ત્યાં જન્મ ધારણ કરવા માટે આવું છું અને તું આટલું મારું કામ કરીશ એટલે તને કળિયુગની અંદર મારા કરતાં પણ તારી ઉપાસના વધારે થશે અને તારા અનેક નામ, અંબા, અંબાલિકા, આવા અનેક નામોથી, ઉમિયાથી તારી ભક્તો પ્રાર્થના કરશે, તારી ઉપાસના કરશે. દેવકીનો 7મો ગર્ભ યોગમાયાએ ઉઠાવી વસુદેવના બીજા પત્ની ગોકુળમાં હતા રોહિણી, એના ઉદરની અંદર સ્થાપિત કર્યો છે અને યોગમાયા પોતે યશોદાના ઉદરની અંદર રહ્યા છે. આ બાજુ કંસના ચોકીદારોએ એવી જાહેરાત કરી છે કે દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો છે. કંસે કહ્યું છે કે હવે બધા સભાન થઈ જાઓ. ચોકીદારો ડબલ ગોઠવી દીધા છે, ચોકી પહેરો પણ વધારી દીધો અને એ જેલને બરાબર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો. હવે કહે છે કે મારો કાળ એ 8મો પ્રગટ થવાનો છે. કંસની એવી સ્થિતિ થઈ ગઈ હતી કે એની જ્યાં નજર જાય ત્યાં એને દેવકીનો 8મો દેખાતો હતો. એ ખાવા બેઠો હોય તો એને થાળીમાં 8મો દેખાય, એ ઊભો થઈને જતો રહે. એ સૂતો હોય એકદમ ઝબકીને જાગી જાય, એને થાય કે દેવકીનો 8મો આવ્યો.
આસીન સંવિસ્તિષ્ટન ભુંજાન પર્યટન મહિમ ચિંતયાનો ઋષિકેશ. સતત ઋષિકેશનું સ્મરણ કરવાથી એને આખું જગત પશ્યમ તન્મયમ જગત, એને એ જગત ભગવાનમય દેખાવા લાગ્યું છે. હવે ભગવાન સ્વયં દેવકીના ઉદરમાં પધાર્યા છે. દેવકીનું તેજ ધીરે 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 વધવા લાગ્યું છે. દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી છે, સત્યમ પ્રિયમ સત્યમ વ્રતમ ત્રિસત્યમ. હે ભગવાન, તમે સત્ય સ્વરૂપ છો, સત્યને રાખવાવાળા છો, હવે આપ પ્રગટ થાઓ. અને પછી મહિનાઓ જતાં કારતક, માગસર, પોષ, અષાઢ મહિનો પ્રાપ્ત થયો છે. હે અષાઢુચારમ મે મલારમ મની બહારમ જલધારમ. હે અષાઢુચારમ મે મલારમ મની બહારમ જલધારમ. તદુર્ડંકારમ મયુર્ભુકારમ વિસ્તારમ નહ સંભારમ પ્યાસકારમ નંદ કુમારમ गिरधारी. कहे राधे प्यारी ने बलिहारी. गोकुल आवो गिरधारी रे वाला, गोकुल आवो गिरधारी. અષાઢ મહિનો પણ પૂર્ણ થયો છે અને શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ છે. श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से. જય હો, જય હો. श्रावण जल बरसे सुंदर सरसे बादल बरसे अंबर से. तरवर गिरिवर से लता लहर से नदिया पर से सागर से. दंपति दुखर से समर में लहत हर से दुखकारी. कहे राधे प्यारी में बलिहारी. गोकुळया गिरधारी रे तमे गोकुळ आवो गिरधारी. શ્રાવણ મહિનો પ્રાપ્ત થયો છે. હજુ જન્મ થાય ને પછી બધાને લાવજો, શાંતિ રાખો. થોડીક વાર માટે 5 મિનિટ હવે. અને શ્રાવણ મહિનાની એકમ, બીજ, ત્રીજ એ સુદ પક્ષ આખો પૂરો થઈ ગયો. શ્રાવણ વદ પક્ષ શરૂ થયો છે અને એ શ્રાવણ વદ પક્ષની પણ તિથિઓ એકમ બીજ કરતા કરતા અષ્ટમી તિથિ પ્રાપ્ત થઈ છે. અષ્ટમી તિથિ પ્રાપ્ત થઈ છે. અષ્ટમી તિથિનો દિવસ પૂર્ણ થયો, રાત્રિ શરૂ થઈ છે અને એ મધ્યરાત્રિ જવા થઈ રહી છે. બરાબર રાત્રિના 12 વાગ્યા છે. આકાશની અંદર દેવતાઓ આવે, ભગવાનની પ્રાર્થના કરી છે. ઋષિ મુનિઓના યજ્ઞ કુંડો આપોઆપ પ્રજ્વલિત બન્યા છે. પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા છે. આજે ચારેય દિશાઓની અંદર આનંદ આનંદ અને આનંદ છવાઈ ગયો છે. ગાયો પણ આનંદમાં આવી અને બોલવા લાગી છે. રાત્રિના 12 વાગે મધુર પક્ષીઓનો કલરવ સંભળાવા લાગ્યો છે. વાતાવરણની અંદર આખી દિવ્યતા છવાઈ ગઈ છે. ડમક ડમકતા દુર્લભ ડમકત. ડમક
ચમકતા દુર્લભ ડમકત કહેકત મોરમ લાલ ગિરા એ જે પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક પિયુ પિયુ કોકિલ કંઠ ગિરા તો કડડ કડડ નભ હોત કડાકા ધણણ ધણણ દુષ કરે રૂમ ઝુમ બરસાત બરસે ઘરર ઘરર ઘન ઘોર ગરજે રે ભાઈ ઘરર ઘરર ઘન ઘોર ગરજે રે ભાઈ ઘરર ઘરર ઘન ઘોર ગરજે આખો એ વાતાવરણ દિવ્યતાને પામ્યું છે. આકાશમાં સિદ્ધો કિન્નરો યક્ષો ગંધર્વો આવી અને આજે ભગવાનની સ્તુતિ પોકારી રહ્યા છે. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે અને એ સમયે દેવતાઓના જયનાદ સાથે વસુદેવની સામે ચતુર્ભુજ રૂપે ભગવાન પ્રગટ થયા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મા દેવકીએ વસુદેવે ભગવાનને પ્રાર્થના કરી છે. ભગવાને વસુદેવ અને દેવકીને કહ્યું છે કે મને તમે ગોકુળ મૂકી આવજો, ત્યાં યોગ માયા જન્મી છે એને તમે લાવજો અને પછી એક કરંડિયાની અંદર ભગવાનને બેસાડી અને વસુદેવ એના જે બંધનો હતા એ સર્વ છૂટી ગયા છે અને એ બંધનો છૂટી જવાથી વસુદેવ હવે જે દ્વારપાળો ચોકી પેરો ભરતા હતા એ બધાએ સૂઈ ગયા છે. દરવાજાઓ આપોઆપ ખુલી ગયા છે અને વસુદેવ ટોપલામાં ભગવાનને લઈ અને યમુનાજીને પાર કરી ગોકુળમાં મૂકવાને માટે જાય છે. ગોકુળમાં પ્રભુને મૂકી ત્યાં જન્મેલી યોગ માયાને લઈ અને ભગવાન વસુદેવ પાછા કારાવાસની અંદર પ્રવેશે છે તો એ કારાવાસના દરવાજા પાછા બંધ થઈ ગયા છે. બીજા દિવસે આ બાજુ સવારમાં ગોકુળની અંદર ખબર પડી કે યશોદાને ત્યાં લાલો ભયો અને આખા એ ગોકુળની અંદર એ સમાચાર પ્રસરી ગયા કે યશોદાને ત્યાં લાલ ભયો અને એ લાલાની બધાઈ આપવા માટે જેને જે વસ્તુ મળી એ લઈ નંદજીના ઘર આગળ આવી અને બધાએ હર્ષથી નાચી કૂદી અને ગાય છે. કૃષ્ણનો પ્રાગટ્ય રાત્રે થયો